કે જોને ખડપાણી અને ખાખરા હરે પથ્થર પથ્થરનો જોને નહીં પાર, પણ વગર દિવે વાળું કરે ઈ મારો દેવ જોને પાંચાળ. રામ રામ મિત્રો, હું ભોમિયો કાઠિયાવાડનો આ કાઠિયાવાડના ખૂણે ખૂણે ભટકીને એવો ઇતિહાસ શોધી રહ્યો છું જે ગૂગલ પાસે પણ નથી. અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ આ પાંચાળ પ્રદેશમાં. તો મિત્રો, આજે આપણે જવાના છીએ આ પાંચાળ પ્રદેશના આ માંડવોની ધારુમાં વસેલા એક અદ્ભુત અને એક રહસ્યમય અને એક પ્રકૃતિના ખોળામાં વસેલું એવા મહાદેવનું મંદિર. તો મિત્રો, આજે આપણે જવાના છીએ જરિયા મહાદેવ. તો આ જરિયા મહાદેવ ક્યાં આવેલું છે, આનું લોકેશન ક્યાં છે? કારણ કે અહીંના સ્થાનિક લોકો તો જાણતા છે, પરંતુ જે અહીંથી દૂર રહેતા છે તે લોકો નહીં જાણતા હોય. જુઓ મિત્રો, આ જરિયા મહાદેવ છે તે ચોટીલા થાનગઢ હાઈવે ઉપર આવેલું છે. જે આ રસ્તો છે તે ચોટીલા જાય છે અને જે આ રસ્તો છે તે થાનગઢ જાય છે, અને અહીંનો રસ્તો છે તે જરિયા મહાદેવ જાય છે. અને અહીંયાથી આપણે જરિયા મહાદેવ જવાનું છે. તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ જરિયા મહાદેવ. તો તમારા બધાના મનમાં એક સવાલ હશે કે આને જરિયા મહાદેવ શા માટે કહેવામાં? આ જરિયા મહાદેવ છે તે માંડવોની ધારુમાં આવેલું છે, અને આ વેરણ રણમાં એક એવો પથ્થર છે જે પથ્થરમાંથી 24 કલાક પાણી ઝરે છે અને 24 કલાક મહાદેવની શિવલિંગનો જળ અભિષેક કરે છે. એટલા માટે જ આ જગ્યાને જરિયા મહાદેવ કહેવામાં આવે છે. તો ચાલો તમને બધાને દર્શન કરાવવા આજે જરિયા મહાદેવના. ચાલો. આ વેરણ રણમાં આજુબાજુમાં કોઈ પણ જાતનો પાણીનો સ્ત્રોત નથી, પરંતુ શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય કે કોઈ પણ જાતનો દુકાળ પડ્યો હોય, આ પથ્થરમાંથી હંમેશા 24 કલાક પાણી ઝરે છે અને 24 કલાક આ પથ્થર આ મહાદેવની શિવલિંગનો જળ અભિષેક કરે છે. અહીંયા વૈજ્ઞાનિકો પણ આવી ગયેલા છે કે જોવા માટે કે આ પાણી ક્યાંથી આવે છે, પરંતુ તેમનું પણ આમાં વિજ્ઞાન કામમાં નથી આવ્યું, કારણ કે આ કોઈ વૈજ્ઞાનિક વસ્તુ નથી. આ ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ છે, આ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે. દર વખતે આપણું મગજ નહીં વાપરવાનું, અમુક વખતે આપણું દિલ પણ યુઝ કરી લેવાનું. જરિયા મહાદેવના દર્શન તો કર્યા, પણ શું તમને ખબર છે કે જૂનું જરિયા મહાદેવનું સ્થાનિધ્ય ક્યાં છે? કે ઘણા લોકો આ જગ્યાએથી અંજાન છે. જે લોકો જરિયા મહાદેવ આવતા છે તે ફક્ત જરિયા મહાદેવના દર્શન કરતા હશે, પરંતુ જેનું જૂની સ્થાનિધ્ય અને જૂની જગ્યા ક્યાં છે તે ખૂબ જ ઓછા લોકોને ખબર છે. આથી આમ ઉપર જઈએ એટલે ત્યાંથી આપણે જરિયા મહાદેવ આવી જાય, અને ત્યાંથી જો નીચે ઉતરી જઈએ એટલે આ જૂના જરિયા મહાદેવ આવે છે. અને જુઓ, આ જગ્યા કદાચ કોઈએ નહીં જોઈ હોય. હાલો આપણે તમને દર્શન હું કરાવું જરિયા મહાદેવના. આ છે જૂના જરિયા મહાદેવ. અહીંયા પણ આ જે પથ્થર છે, આ પથ્થરમાંથી 24 કલાક પાણી ઝરે છે, 24 કલાક પાણી પડે છે. અને લોકો કન્ફ્યુઝ થઈ ગયા કે આ પાણી ક્યાંથી આવે. વૈજ્ઞાનિકો ફેલ થઈ ગયા છે આ જગ્યાએથી. ઘણા લોકો નહીં જાણતા આ જગ્યા ક્યાં છે, પરંતુ તમે નવા જરિયા મહાદેવથી બહાર નીકળો એટલે રોડ આવશે, અને ત્યાંથી પછી નીચે જશો ને એટલે આ જૂના જરિયા મહાદેવ આવશે. અને આ જગ્યામાં જો આ વેરાન જગ્યા છે, જંગલની અંદર જગ્યા છે, આ બહાર જગ્યા નથી. જો હાવ એટલે હાવ જંગલની અંદર જગ્યા છે. થોડોક તમને અંદર લઈ જાઉં છું, મારે જવાય નહીં, રિસ્કી છે, પણ અમારા ભાઈ જે નાવા ગામથી આવ્યા છે કે હાલો આજ તમને એક મોજ જ કરાવું, તમને દર્શન જ કરાવું, તમને આનંદ જ કરાવું, તો પછી ક્યાં વાત રહે. હા, જો અમારા ભાઈ આગળ હાલ્યા જાય છે. હવે વધારે આપણે નથી આગળ હાલવું, કારણ કે આપણી આ બેગ છે ને એ જાય ત્યાં પછી ભરાઈ જાય. એટલી શાંત જગ્યા છે કે અહીંયા હું બોલવાનું બંધ કરી દઈશ ને
એટલે તમને પક્ષીનો મીઠો મધુરો અવાજ સંભળાશે. આ જગ્યા મહાદેવની સાથે સાથે એક એવા સંતની પણ જગ્યા છે કે જે આ જગ્યામાં, જે આ માંડવોની દારૂમાં મહાદેવની સેવા પૂજા કરતા અને મહાદેવ સાથે રહેતા. આ છે વિશુદ્ધાનંદ સ્વામી. જે તમને ખાટ દેખાય છે ને, ત્યાં તેઓ બેઠતા અને તેઓ 1986માં અહીંયાથી દેવસ્થાન પામ્યા હતા. અને આ મિત્રો છે વિશુદ્ધાનંદ સ્વામી. અને હું તમને થોડોક આગળ લઈ જાઉં છું, જ્યાં વિશુદ્ધાનંદ સ્વામીનો ધૂણો છે, તેમના ગુરુનો ફોટો છે. અને આગળ આ ગુફા છે મિત્રો, જુઓ આ ગુફામાં અહીંયા છે વિશુદ્ધાનંદ સ્વામીનો ધૂણો અને આ છે તેમના ગુરુ શ્રદ્ધાનંદ સ્વામી. અને હા મિત્રો, અહીંયા મહાદેવની સાથે સાથે મહાકાળીમાં પણ બિરાજમાન છે. મહાકાળીમાં ગુફામાં બિરાજમાન છે. હું તમને બધાને મહાકાળી માના દર્શન કરાવી દઉં. જો મિત્રો, જય મા ભગવતી. તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી પણ કરી દેજો. અને હા મિત્રો, અહીંયા અખંડ જ્યોત બળે છે મહાકાળી માના. અને આ મિત્રો ગુફામાં મંદિર છે મહાકાળી માનું. આપણે અહીંયા મહાદેવના દર્શન કરી લીધા છે અને સાથે સાથે મહાકાળી માના દર્શન પણ કરી લીધા છે. અને હવે આપણે જઈ રહ્યા છીએ અવલિયા ઠાકરની જગ્યા તરફ. તો સાંજ પડે તે પહેલાં આપણે ત્યાં પહોંચી જવાનું છે. મિત્રો, આપણે આ માંડવોની દારૂનો પંથ કાપતા કાપતા અત્યારે પહોંચી ગયા છીએ અવલિયા ઠાકર મહારાજની જગ્યામાં. મિત્રો, આ છે અવલિયા ઠાકર મહારાજની જગ્યા. અને હા મિત્રો, આજની રાત આપણે અહીંયા જ રોકાવાના છીએ અને કાલનો આખો દિવસ આપણે અહીંયા અવલિયા ઠાકર મહારાજની જગ્યામાં જ રોકાવાના છીએ. કારણ કે અહીંયા ખૂબ જ મોટી ગૌશાળા છે. અહીંની આજુબાજુમાં એવા અમુક એવા રહસ્યમય સ્થળો છે જે તમને પણ ગમશે અને મને પણ ગમશે. તો મિત્રો, હવે વધારે ભાષણ નથી આપતો અને આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. બસ લાસ્ટમાં એટલું જ કહેવા માગું છું, જો તમને અમારો વ્લોગ આ પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, બીજા લોકો સાથે શેર કરજો. અને હા મિત્રો, અમારી આ સફરમાં જોડાવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ત્યાં સુધી બધાને રામ રામ.